जीतगढ़ से जूनाराज तक की सड़क बनवाने की मांग के साथ आम आदमी पार्टी के देडियापाड़ा के विधायक चैतर वसावा की ओर से पैदल यात्रा का आज आयोजन करवाया गया। आम आदमी पार्टी के देडियापाड़ा के विधायक चैतर वसावा जीतगढ़ से जूनाराज तक की सड़क की कामगिरी शुरू करवाने की मांग साझा कर रहे हैं, जिसके मद्देनजर उनकी ओर से जूनाराज गांव से पदयात्रा की शुरुआत की गई थी। भरूच के सांसद मनसुख वसावा के गांव जूनाराज में आज़ादी के 78 साल के बाद भी सड़क नहीं है, जिसके मद्देनजर विधायक चैतर वसावा की ओर से ये पदयात्रा आयोजित की और पदयात्रा के अंत में नर्मदा के नायब वन संरक्षण को आवेदन पत्र देते हुए आने वाले 15 दिनों में सड़क का कार्य शुरू करवाया जाए, ऐसी मांग साझा की। जूनाराजे मारू मोसाण छे, मारा मम्मीनुं गाम छे अने जूनाराजमां अने आजुबाजुना गामोमां ज्यारे तकलीफ छे त्यारे अमे आजे एक पदयात्रा योजी छे अने अमारी प्रशासन सामे मांगणी एटली छे के जे जूनाराज पौराणिक गाम छे, ऐतिहासिक गाम छे, जेनो इतिहास 500 થી 700 વર્ષ जूनो छे अने त्यां जूनो डामर रोड पण हतो। त्यारे ज्यारे नवो रोड मंजूर थयो छे त्यारे ए मंजूर थयेला रोड पर स्ट्रक्चरनुं काम चालतुं हतुं अने फॉरेस्ट डिपार्टमेंट द्वारा ए अटकाववामां आव्युं छे, जे अटकावी देवाथी ए विस्तारमां आवता तमाम गामोना लोकोने खूब ज हालाकीनो सामनो करवो पड़े छे। सगर्भा बहेनो ज्यारे डिलिवरी करावा पीड़ा ज्यारे उपड़े छे एમને લાવવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ પહોંચતી નથી, એમને ઝોલીમાં અને નાવડીઓમાં લાવવામાં આવે છે। ઘણી ઘટનાઓ તમે જોઈ હશે કે રસ્તે જ એ માતાનું અને બાળકનું પણ મૃત્યુ થાય છે। ત્યારે આવી કઠિન પરિસ્થિતિમાં આ રોડ જેણે પણ અટકાવેલો હશે, જે પણ નીતિ વિષયક બાબતો હોય એનું નિવારણ લાવીને દિન 15માં ચાલુ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। જો દિન 15માં અમને યોગ્ય જવાબ કે યોગ્ય નિરાકરણ નહીં આપશે તો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ છે 30 અને 31 તારીખે, ત્યારે અમે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવાનો સમય માગીશું અને જેટલા પણ અસરગ્રસ્ત ગામો છે એમના આગેવાનો ત્યાંના લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરીશું। ડીબી પટેલ કન્સ્ટ્રક્શન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે। 14 કિલોમીટર રોડ છે જીતગઢથી લઈને જુનારાજ સુધીનો, એણે સ્ટ્રક્ચરના કામ પણ ચાલુ કરી દીધા હતા, પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા, એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે। ત્યારે હવે 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, ફરી આ કામ ચાલુ થયું નથી। ત્યારે અહીંયા સવાલ એ થાય છે કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે, હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે એમાં નવું જંગલ કપાવવાનું છે, નવા રોડો નીકળવાના છે, તો રાતોરાત કામો થઈ જાય છે। પણ જ્યારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી, ફોરેસ્ટવાળા કે છે જંગલ ખાતાની પરવાનગી લઈ લો, તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો, જે દુઃખદ घटना છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।